तुरिया पात्राનું શાક બનાવવા માટે મેં 500 ગ્રામ તુરિયા લીધા છે। પહેલાથી જ ધોઈ લેવાના। હવે આપણે આની છાલ ઉતારી લઈશું। આ રીતે આપણે બધા તુરિયાની છાલ ઉતારી લેવાની। આપણે બધા તુરિયાની છાલ ઉતારી લીધી છે। હવે આપણે આના કટકા કરી લઈશું। આપણે આના લાંબા જ કટકા કરવાના છે। આ રીતે આપણે બધા તુરિયાના કટકા કરી લઈશું। કટકા થઈ ગયા છે। હવે આપણે આની અંદર નાખવાનો મસાલો તૈયાર કરી લઈશું। મસાલા માટે મેં એની અંદર ધાણા લીધા છે, વરિયાળી લીધી છે, તલ લીધા છે અને સિંગ દાણા લીધા છે। 10 થી 15 નંગ સિંગ દાણા લેવાના। આનો આપણે અધકચરો ભૂકો કરી લેવાનો છે। આ ભૂકો થઈ જાય પછી આપણે 5 થી 6 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધા છે। આપણે આ જ મરચાંનો સ્વાદ લાવવાનો છે, લાલ મરચું નથી નાખવાનું। એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને કોથમીર, ગ્રીન કલર લાવવા માટે કોથમીર આપણે વધારે નથી નાખવાની, થોડી જ નાખવાની છે। આની આપણે પેસ્ટ બનાવી લઈશું। આપણા તુરિયા પાત્રાનું શાક બનાવવા માટેના બધા જ સામગ્રી તૈયાર થઈ ગઈ છે। આ રીતે મેં અધકચરો વાટી લીધો છે મસાલો, અને આદુ મરચાંની પેસ્ટ પણ બનાવી લીધી છે। મેં આ પાત્રા ઘરે જ બનાવ્યા છે। એમાંથી મેં એક રોલ લઈ લીધો હતો તુરિયા પાત્રાનું શાક બનાવવા માટેથી। એનો મેં વિડીયો મૂકેલો જ છે, તમારે જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકેલી જ છે। ગેસ ચાલુ કરી દઈશું। તેલ લઈ લઈશું। આ શાકની અંદર તેલ થોડું આગળ પડતું રાખવાનું। આપણું તેલ આવી ગયું છે। આની અંદર રાઈ નથી નાખવાની હોતી, ખાલી ચેક કરવા માટે જ રાઈ એડ કરીશ। આ શાકમાં જીરાથી જ વઘાર કરવાનો હોય છે, એટલે સૌથી પહેલાં આપણે જીરું એડ કરી દઈશું, હિંગ એડ કરી દઈશું, મીઠા લીમડાના પાન, તેલમાં જ હળદર એડ કરી દઈશું, તુરિયા એડ કરી દઈશું। મિક્સ કરી લઈશું। થોડું મિક્સ થાય એટલે આપણે આની અંદર મીઠું એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું। ફરીવાર સરસ રીતે મિક્સ કરી લઈશું। સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને ઢાંકીને 2 મિનિટ સુધી ચડવા દઈશું, પછી બીજા મસાલા કરીશું। 2 મિનિટ થઈ ગઈ છે, જોઈ લઈએ। હવે આપણે આની અંદર બીજા મસાલા એડ કરી દઈશું। આપણે જે તલ, ધાણા, વરિયાળી અને સિંગ દાણાનો ભૂકો કર્યો હતો એ આપણે પહેલાં એડ કરી દઈશું। મરચાં અને આદુની પેસ્ટ એડ કરી દઈશું। સારી રીતે મિક્સ કરી લઈશું। સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે એને ઢાંકીને 5 મિનિટ સુધી રહેવા દઈશું। ઉપર આપણે પાણી મૂકી દઈશું। પાણી બહુ નથી એડ કરવાનું, થોડું જ એડ કરવાનું છે। 5 મિનિટ જેવું થઈ ગયું છે, જોઈ લઈએ। આપણે તેલ છૂટું પડવા માંડ્યું છે। હવે આપણે આની અંદર આ થોડું પાણી એડ કરી દઈશું। 70% ચડી ગયા છે આપણા તોરિયા। 70% જેટલા ચડી જાય પછી આપણે આ પાત્રાના કટકા એડ કરી દેવાના। થોડું ધાણા જીરું એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું। મિક્સ કરી દઈશું। ફરીવાર આપણે ઢાંકીને શાક ચડી જાય ને ત્યાં સુધી ઢાંકીને રહેવા દઈશું। થોડું પાણી એડ કરી દેવાનું ઉપર, જેથી કરી નીચે બળી ન જાય। જોઈ લઈએ। રસ્સો પણ સરસ થઈ ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે। ગેસ બંધ કરી દઈશું અને થોડી વાર ઢાંકીને રહેવા દઈશું। આપણા તુરિયા પાત્રાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને સર્વ કરી દઈશું।
કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. તૈયાર છે આપણું તુરિયા પાત્રાનું શાક.